તો કેમ છો ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। તો આજે આપણે વાત કરવાના છે જે પણ પાક ધિરાણ માટેની સંસ્થાઓ લોન આપે છે તેમની આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે। તો છેલ્લે સુધી વિડીયો જોજો અને તમારા દોસ્તોને પણ શેર કરો જેથી તેઓ પણ આ માહિતી જાણી શકે। તો તમારા જિલ્લામાં કેટલી બેંકો આવેલી છે જેમાં તમે આ નવું ધિરાણ લઈ શકો છો ખેડૂતો। તો દરેક ખેડૂત માટે આ એક મહત્વપૂર્ણ વિડીયો છે લોન માટેનો। તો છેલ્લે સુધી આ વિડીયોને જોજો અને 5 લોકોને શેર કરવાનું ભૂલશો નહીં। તો જે પણ વિડીયો છે તે આપણે શરૂ કરીએ છીએ। તો સૌથી પહેલાં તમારે ગૂગલ પર આવી જવાનું છે। તો ગૂગલ પર આવીને તમારે આઈ ખેડૂત એવું લખવાનું છે। આઈ ખેડૂત લખશો એટલે કંઈક આ રીતે વેબસાઇટ દેખાશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કરશો એટલે તમને પીએમ કિસાનની નોંધ જોવા મળે છે। ત્યારબાદ તમે અહીં નીચે પણ જોઈ શકો છો ઘણી બધી સેવાઓ છે તેની માહિતી આપણને અહીં આપેલી છે। તો આપણે જે સેવા લેવાની છે તેના માટેની ઉપર આપેલી છે, પરંતુ આપણે નીચે તમને બતાવી દઈએ છીએ। ઘણી બધી માહિતી આપેલી છે, જો તમે વાંચી હોય તો વાંચી શકો છો। તો આપણે જેના માટે આવ્યા છે તેના માટે ફોકસ કરીએ। તો આપણે જે પણ યોજનાઓ છે તેની માહિતી નથી લેવાની, ધિરાણ આપનાર સંસ્થાઓ લખ્યું છે એની માહિતી લેવાની છે। તો આપણે તેના પર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમને અહીં તમારો જિલ્લો પસંદ કરવાનો કહે છે। તો તમારે તેના પર ક્લિક કરશો એટલે તમારો જિલ્લો જે પણ હોય તમારે પસંદ કરી લેવાનો છે। તો આપણે એક જિલ્લો પસંદ કરી લઈએ તમને બતાવવા માટે। તો આપણે અમદાવાદ પસંદ કરી લઈએ એવું કરીએ। તો તમે જોઈ શકો છો દરેક જિલ્લા અહીં તમને જોવા મળી રહ્યા છે। તો આપણે જે પણ પહેલો જિલ્લો છે અમદાવાદ તે પસંદ કરી લઈશું। તો જે અમદાવાદ છે તેના પર ક્લિક કરશું તો તમને આ રીતે જોવા મળશે। ત્યારબાદ તમારી બ્રાન્ચ પસંદ કરી લેવાની છે। તો તમે અહીંથી કોઈ પણ બ્રાન્ચ પસંદ કરી શકો છો। તો આપણે બેંક ઓફ બરોડા પસંદ કરી લઈએ છીએ। ત્યારબાદ જોવા માટે ક્લિક કરશો તો તમને કંઈક આ રીતે જોવા મળશે। તો તમે જોઈ શકો છો કે બેંક ઓફ બરોડાની જેટલી પણ બ્રાન્ચો આવેલી છે તેમની માહિતી તમને આ મળી જશે। એટલે કે કુલ ટોટલ 135 બ્રાન્ચ આવેલી છે અમદાવાદમાં બેંક ઓફ બરોડાની। તો તમે ત્યાંથી આ જે પણ પાક માટે ખેડૂત માટે જે લોન છે તે તમે લઈ શકો છો। ત્યારબાદ આપણે દરેક જિલ્લાની તો વાત નથી કરવાના, પરંતુ 5 કે 6 જિલ્લામાં જ આ રીતે ચેક કરીને તમને બતાવીશું। તો તેના માટે આપણે ફરીથી જે પણ તમારો જિલ્લો પસંદ કરો એવું લખ્યું છે તેના પર ક્લિક કરી અમરેલી પર ક્લિક કરશું આ રીતે। ત્યારબાદ ફરીથી ઓલ પર ક્લિક કરશું। આ વખતે ઓલ પર ક્લિક કરવાથી દરેક બેંક છે તેની વિગતો આવી જવાની છે। તો તમે જોઈ શકો છો કે અમરેલીમાં કેટલી બધી બેંકો આવેલી છે એની માહિતી તમને અહીં જોવા મળી રહી છે। તો તમે જે જવા દેશો તો કુલ ટોટલ કેટલી બેંકો છે તેની માહિતી આપણે લેવાના છે। તો તમે જોઈ શકો છો કુલ ટોટલ 356 બેંકો આવેલી છે અમરેલી જિલ્લામાં। તો આ બેંકોમાંથી તમે ખેડૂતની જે પણ લોન છે તે લઈ શકો છો 3 લાખ રૂપિયાની। ત્યારબાદ અરવલ્લી પર ક્લિક કરશું તો અરવલ્લીમાં પણ તમે જોઈ શકો છો કેટલી બેંકો આવેલી છે। ફરીથી ક્લિક કરશું એટલે અરવલ્લીની જેટલી પણ બેંકો છે તે તમારી સામે આવી જવાની છે। તો આપણે થોડું સ્ક્રોલ કરશું તો કુલ ટોટલ 157 બેંકો અરવલ્લીમાં આવેલી છે જેમાંથી તમે આ લોન લઈ શકો છો ખેડૂત માટેની। તો તમે જોઈ શકો છો તો તમારી બેંક જે પણ હોય તે તમારે જોઈ લેવાની છે। આટલું થાય એટલે તમારે ફરીથી અરવલ્લી છે તેના પર આપણે ક્લિક કરશું। અરવલ્લી બાદ જે પણ જિલ્લો હશે તેની માહિતી આપણે હવે લેવાના છે। તમે જોઈ શકો છો અરવલ્લી બાદ આણંદ છે તો આણંદ ઉપર ક્લિક કરશું। ત્યારબાદ ઓલ પર ક્લિક કરી દઈશું। ત્યારબાદ જોવા પર ક્લિક કરશું તો તમારી સામે આ રીતે કંઈક આવશે। તેમાં જેટલી પણ બેંકો છે તેની માહિતી તમને અહીંથી જોવા મળી જવાની છે। તો તમે જોઈ શકો છો એક્સિસ બેંક છે, ત્યારબાદ બેંક ઓફ બરોડા અહીં આવી ગઈ છે કેટલી બધી બેંકો। તો ખેડૂત મિત્રો તમારે આ લોન લેવા યોગ્ય છે। જો તમે આ લોન લો છો તો તમારે ઘણી બધી રાહત તમને મળે છે। જો તમે સમયસર લોનનું વ્યાજ ભરી દો છો તો તમને જેટલું પણ તમે લોનનું વ્યાજ ભર્યું હશે એ તમને પાછું મળી જશે। એટલે કે સરકાર તમને રાહત આપે છે લોન માટે।
પણ તેના માટે તમારે જેટલી પણ લોન લો છો તે સમયસર ભરી દેવી પડશે. જો તમે સમયસર નહીં ભરો તો તમને જે પણ લોન ભર્યું હશે તે પાછું મળશે નહીં. તો તેની ધ્યાન તમારે ખેડૂત મિત્રોએ રાખવાનું રહેશે. તો તમને કદાચ વિશ્વાસ ન થાય તો તમે બીજા પણ વિડીયો જોઈ શકો છો કે ખેડૂત લોન માટેની શું પાત્રતા છે તેમજ અન્ય માહિતી. તો અત્યારે કચ્છ ઉપર આવી ગયા છે આપણે. તો કચ્છમાં કેટલી બેંકો આવી છે તેની માહિતી આપણે લઈ લઈએ. તો કચ્છમાં પણ કુલ ટોટલ 483 બેંકો આવેલી છે. તો આ 483 બેંકોમાં જઈને તમે ખેડૂત માટેની જે પણ લોન છે તે તમે લઈ શકો છો. ખેડૂત મિત્રો, જો આ લોન તમારે મિત્રોને પણ તમે આ કહી શકો છો કે આ લોન તમે પણ લો અને જો તમે યોગ્ય રીતે વ્યાજ ભરી દો છો તો તમારું જે પણ વ્યાજ હોય તે તમને પાછું મળી જાય છે. તો તમે જોઈ શકો છો. ત્યારબાદ આપણે દરેક બેંકની તો માહિતી લેવાના નથી, હજુ ખેડાની લઈ લઈએ છીએ. ખેડા અને વડોદરા 2 જિલ્લા બાકી રહ્યા છે. અત્યારે દરેક જિલ્લાની માહિતી આપવી મુશ્કેલી બની ગઈ છે આ વિડીયોમાં. તો તમારા માટે એક નવો વિડીયો પણ લાવીશું. તમારો જે પણ જિલ્લો બાકી રહ્યો હોય તેના માટે તમે કમેન્ટમાં જણાવો, જેથી અમે તેના પર પણ વિડીયો બનાવી શકીએ. તો તમે જોઈ શકો છો કે ખેડા જિલ્લામાં પણ ઘણી બધી બેંકો આવેલી છે. તો તમે જોઈ શકો છો ખેડા જિલ્લામાં પણ ટોટલ 100થી ઉપર બેંકો આવેલી છે. હજુ થોડું સ્ક્રોલ કરીએ છીએ તો તેમાં જોઈ શકો છો કે અહીં જોઈ શકો છો સેન્ટ્રલ બેંક, HDFC બેંક. ટોટલની વાત કરીએ તો થોડા હજુ નીચે જઈશું. ટોટલ 200 ઉપર 300 ઉપર થઈ જશે કદાચ. તો જોઈએ છે અહીં ટોટલ 360 જેટલી છે ખેડા જિલ્લામાં. ત્યારબાદ આપણે દરેક જિલ્લાની તો વાત કરવી મુશ્કેલ બની જાય છે. તો આપણે જે પણ વડોદરા જિલ્લો છે તેની આપણે કુલ ટોટલ જેટલી પણ બેંકો છે તેની માહિતી તમને આપી દઈશું. તો વડોદરા જિલ્લાની જો માહિતી લેવી હોય તો તેના પર ક્લિક કરવાનું રહેશે આપણે. તો આપણે વડોદરા જિલ્લા પર ક્લિક કરી લઈએ છીએ. ત્યારબાદ બેંક પસંદ કરવામાં પણ આપણે ઓલ પર ક્લિક કરી લઈશું. ત્યારબાદ જોવા માટે ક્લિક કરશું. તમે જોઈ શકો છો વડોદરા જિલ્લામાં ઘણી બધી બેંકો આવેલી છે. કુલ ટોટલની જો વાત કરીએ તો કુલ ટોટલ સાવલીમાં વડોદરામાં ટોટલ 700-800 જેટલી બેંકો આવેલી છે. તેની માહિતી તમે જોઈ શકો છો. થોડું ધીરે ધીરે જઈએ છે. તમે જોઈ શકો છો કે કેટલી બધી બેંકો આવેલી છે. બેંક ઓફ બરોડાની સૌથી વધુ બેંકો આવેલી છે સાવલીની વડોદરાની અંદર. તો ખેડૂત મિત્રો, તમારે પણ વડોદરા જિલ્લામાં જો તમે રહેતા હોય તો તમે દરેક બેંકમાં જઈને લોન લઈ શકો છો ખેડૂત માટેની. જો તમને યોગ્ય માહિતીની જરૂર હોય તો તમે બેંકમાં જઈને યોગ્ય માહિતી પણ લઈ શકો છો. યુટ્યુબ વિડીયો ઉપરાંત તમે બેંકમાં જઈને યોગ્ય માહિતી લઈ શકો છો. અને જો તમે ખરેખર યોગ્ય રીતે વ્યાજ ભરો છો તો તમને જે પણ વ્યાજ ભર્યું હશે તે રિટર્ન મળી જશે. તો ટોટલ 831 જેટલી બેંકો વડોદરા જિલ્લામાં આવેલી છે. તો તમે આ દરેક બેંકોમાં જઈને તમારે જે પણ લોન છે તે લઈ શકો છો. તો ખેડૂત મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને 5 લોકોને શેર કરવાનું ભૂલશો નહીં. તો મળીએ છીએ નવા ટોપિક પર અને નવા વિડીયો સાથે. જય સિયારામ.